ઉના નાનવા બંદર દરિયાઈ સીમામાં બોટના ખલાસીઓ વચ્ચે ગેંગ વોર સર્જાયો। બોટના ખલાસીઓ ટંડેલના પર પથ્થરમારો કરી પાઇપ ધોકા વડે ઈજાઓ કરીને ડૂબાડી દેવા પ્રયાસ કરવામાં આવ્યો। ગીર સોમનાથના ઉના તાલુકાના નવા બંદર દરિયા કિનારેથી 35 નોટી માઇલ દૂર ટોળા દિવસે માછીમારી કરવા બાબતે મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના બોટના ખલાસીઓ વચ્ચે ગેંગ વોર સર્જાયો હતો અને બોટ ડૂબાડી દેવાનો પ્રયાસ કરતા જીવ બચાવી માંડ મુસીબતે કાંઠે આવતા આ અંગે પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરાઈ હતી। નવા બંદરના માડણભાઈ પાંચાભાઈની માલિકીની બોટ GJ15 MM 1662 તારીખ 23/3/2019ના રોજ દરિયાઈ સીમામાં ટંડેલ અને 9 ખલાસીઓ સાથે ગયેલ અને 35 નોટી માઇલ દૂર મહારાષ્ટ્રની 20થી વધુ બોટ લાઇન ફિશિંગ કરવા પ્રતિબંધ વિસ્તારમાં ઘૂસી આવી બોટ અને ઝાડને નુકસાન કરીને ખલાસીઓને માર મારી બોટ ડૂબાડી દેવાનો પ્રયાસ કરતા માછીમારોમાં રાડારાડ ભયનું વાતાવરણ જોવા મળતા વિડીયો વાયરલ થતા ભારે ચિંતાની લાગણી બોટ માલિકોમાં ફેલાયેલ અને સાગર ખેડૂતની સલામી અંગેનો પ્રશ્ન ઊભો થયો છે। સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવી ત્રીજી ઘટના બનેલ છે અને ગુજરાત રાજ્યના બહારની બોટો જૂથોમાં આવીને લાઇન ફિશિંગ કરી આ વિસ્તારના માછીમારોને નુકસાન કરી હુમલા કરતા આ ગેંગવોરના કારણે સમુદ્ર સીમા લોહિયાળ બને તે પહેલાં મરીન પોલીસ અને નેવી દ્વારા આવી ઘટના અટકાવવા પ્રયત્નશીલ થાય તેવી માંગણી ઉઠવા પામેલ છે। સ્ટોરી બાય કૈલાસ ભટ્ટ, ઉના। નામ છે રવિન્દ્ર ભીમજી સોલંકી, નવા બંદર ગામનો છે, બરાબર। અમે દરિયામાં બોટ લઈને ગયા હતા તો બોમ્બેના લાઇનવાળા હતા, અમે ફિશિંગ નાખીને જાર નાખીને બેઠા હતા। એ લોકો આવ્યા, બરાબર, તો અમને કીધું કે તમે જાળી ઉપર લેવો ને કે તમારી જાળીને નુકસાન કરશો અમે। તો એ લોકોએ અમારી જાળીને નુકસાન કર્યું। પછી અમે લોકો ન્યાયની પાસે ગયા તો એ લોકોએ અમને મારવા લીધા ને ગાળો દીધી ને એ રીતના એ લોકોએ કર્યું। પછી કેટલા નોટી માઇલ દૂર આ બનાવ ભાઈ? અહીંયા છીએ, અમારા બંદર સામે જ હતા। અમારા બંદર છે એમાં 70 કિલોમીટર હતા। એ લોકો કેટલા જણા હતા? એ લોકો 50 થી 60 બોટો હતી। અમારે ફરતી બોટો લગાડી દીધી, બોટો અથડાવતા હતા, બધા ખલાસીઓને બી મારતા હતા, ટંડેલને તો બહુ જ મારતા હતા। પછી તમે પોલીસ ફરિયાદ કરી શકાય? પોલીસ ફરિયાદ તો કરવાની જ છે, બરાબર। તમે પોલીસ ફરિયાદ બી કરશું ને આગળ પગલાં બી લઈશું, બરાબર। ક્યાંની બોટો હતી એવું કંઈ ખબર? બોટો તો એ લાઇનવાળા જ હતા, બરાબર। એના લાઇસન્સ નંબર અમે લીધેલા છે। સોમવારભાઈ, મારા પપ્પાની બોટ અહીંથી 23 તણે દરિયામાં ગયેલી અને જાર મૂકીને ખલાસુ બેઠા હતા તો મહારાષ્ટ્રની બોટો 20-25 અને પોતા જાર મૂકેલા જાર કાપી કાઢ્યા અને ખલાસુને મારકૂટ કરી અને બોટ ઉપર બોટ ચડાવી અને બોટને તોડી કાઢી। એમાં 1.5 થી 2 લાખનો ખર્ચો છે અને માંડ બોટ અહીંયા લઈને પહોંચ્યા છે। ખલાસીનું કહેવાનું એવું છે કે મહારાષ્ટ્રની બોટ અન્ય બોટો પણ સાથે હતી અને અમને મારકૂટ કરી અને મેં માંડ બચીને નવો બંદર અત્યારે પહોંચ્યા। પોલીસ ફરિયાદ કરી શકાય? પોલીસ ફરિયાદ કાર્યવાહી અત્યારે ચાલુ છે। આગળ બનાવ આવો વારંવાર બને છે એ બાબતે શું કહેશો? આવા નવા બંદરને બનાવો અત્યારે લગભગ ઓછામાં ઓછા 3-4 બનાવ આવા બન્યા પણ વારંવાર મરીનમાં રજૂઆત કરવા છતાં પણ આના કોઈ પગલાં નથી લેવાતા અને આવા મહારાષ્ટ્રની બોટ લાઇન ફિશિંગ કરતાં જો આવી બોટોની માથે રાતના ચડાવી ને વહી જાય તો ખલાસીનો સેફટી અને પોતાના પરિવારને જવાબ શું આપવો? એટલે કાલ સવારે આના માટે મહારાષ્ટ્રની લાઇન ફિશિંગ બોટ કરતા હોય એની માટે કાર્યવાહી જેમ બને એમ તાત્કાલિક થાય એવી અમારા મચ્છીમારોની માગણી।